આજે તો રાત્રે ઠંડીમાં નીકળી ગયા હતા બહાર ને આપને નહોતી ખબર કે આપણી સાથે આવું થશે અને બીજે દિવસે આપણે બધા ભાઈબંધુએ ભેગા થઈને જવાનું છે મોગલમાના દર્શન કરવા માટે મોગલધામ ભાદા ચડ્યા. સવારના પોરમાં હું ને મારો ભાઈબંધ આવી ગયા હતા એક્ટિવાના શોરૂમે કારણ કે ભાઈબંધની ફાઇનલી નંબર પ્લેટ આવી ગઈ હતી. સોરી ભાઈની નંબર પ્લેટ નહીં, ભાઈની ગાડીની નંબર પ્લેટ. ગામમાં કામ પતાવીને ભાઈની દુકાન આવી ગયા હતા. આજે આપણી ભાઈની દુકાન આવ્યા હતા શેતપાલભાઈ મુલાકાત કરીને સીધા આપણે આવી ગયા હતા ભાઈબંધની ગાડી લઈને ગામમાં પરિભ્રમણ કરવા હાટું. છોટા ભીમના રાજુની જેમ બેયના વાળ ઉભા થઈ ગયા અને બેયને ખબર હતી કે વિડીયો ચાલુ હોય એટલે ફરજિયાત દાંત કાઢવાના હે. રાત્રે ભાઈબંધ પાસે ફોર હતી તેમાં ચક્કર મારીને બધા મરડના ફાડિયા સ્પેશિયલ નીકળી ગયા ઠંડી ખાવા માટે ટુ વ્હીલ લઈને. પણ અમે ટુ વ્હીલ લઈને આવ્યા તો ઠંડી લાગતી હતી ને એ પણ પાછા સ્વેટર વગર એટલે હવે ફરજિયાત તાપણું કરવું જોઈએ. ભાઈબંધ પાસે બેઠા હતા ને તાપણું ચાલુ હતું એટલે ઠંડીમાં કઈ વાંધો નતો આવતો. અને આઈડના ચાના સ્પોન્સર હતા ભાઈ ધ્રુવભાઈની મફતની ચા પીને આપણે નીકળી ગયા હતા ઘર બાજુ. અને આપણે ભાઈબંધ પાસે શાલ બેઠાવી પડી હતી કારણ કે ઠંડી હતી ફૂલ ઠંડીમાં શાલ ખાલી વળી હતી. ગાડી હાલતી નતો ધીમે કરીને આપણે પહોંચી ગયા હતા ઘરે. સવારના પોરમાં તો આપણે એનાથી ઉઠ્યા નતા ને ત્યાં જ આપણો ભાઈબંધ આપણે મળવા આવી ગયો હતો. આપણા ભાઈબંધને મળી લીધું ને બપોરે જમી કરીને આપણે જવાનું હતું એક જગ્યાએ છાપનો પ્રમોશન વિડીયો ઉતારવા માટે. બપોર પછી બધા મિત્રો ભેગા થઈને જવાનું હતું મોગલમાના દર્શન કરવા માટે. હવે એ જો તમારે આખો બ્લોગ જોવો હોય તો કાલે જોવા આવવું પડશે. ત્યાં સુધી તમે લાઈક, ફોલો, કમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ બધાને કાલે. જય શ્રી રામ.